રોબોટ ટિમ્બકટુ તો આ છે, તો તું કોણ છે? હું અસલી ટિમ્બકટુ છું બોસ. હું અસલી ટિમ્બકટુ છું. આ રોબોટ કોઈ કામનો નથી. આ તો બેકાર છે. મેં વિચાર્યું હતું કે આ ફુરસત ગનમાં જઈને બધા ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસને કંટ્રોલ કરશે, પણ આ તો કઈ નહીં કરી શકતો. હવે તો બધું તાર જ કરવું પડશે. ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ એનો મતલબ શું છે બોસ? એ જો, મેં અમુક આવા ફ્રિજ, ફેન, માઇક્રોવેવ ઓવન, કુલર બનાવ્યા છે, જે એક સાથે મળીને પ્રેમ સહાયના રોબોટને ગોતીને પકડશે અને અહીંયા લઈને આવશે. Meow! Boss, you're genius. You're super duper genius. Meow! She is right, boss. She is right. એક પર એક ફ્રી, એક પર એક ફ્રી. આવો આવો, લઈ જાઓ. આ સ્ટોક ક્લિયરન્સ છે. એક પર એક ફ્રી. લઈ જાઓ, લઈ જાઓ. મને ઓવન જોઈએ, મને કુલર આપી દો, મને ફ્રીજ આપો, મને ફ્રીજ આપો. લઈ જાઓ. વીર, મારી મમ્મીએ આજે કોઈની પાસેથી 2 ફેન ખરીદ્યા હતા. એ ફેન નહીં, રોબોટ છે. હા, હમણાં આવું છું. ચોક્કસ આ મેડ મેક્સની જ કોઈ ચાલ હશે. વીર, પેલા 2 ફેન આ તરફ જ આવી રહ્યા છે. ઇમલી, તું ક્યાંક સંતાઈ જા. જલ્દી, આ રોબોટ જ છે. હા, હું અને વીર બધું સંભાળી લઈએ છીએ. વીર, પાછળ જો. ઇમલી, જવા દે. કઈ વાંધો નહીં. આપણે બંટીની ટીમને ચીયર કરશું. ચીયર કરવાની કોઈ જરૂર નથી. અમે તો વગર ચીયર કરીએ જીતી જઈશું. હા. જમ્પ જમ્પ. બંટી બેટા, સીધો ગોલ કરીને જ ઊભો રહેજે. ઓય શાબાશ સિંહના દીકરા, જલ્દી, હજુ તેજ.
એ લોકો ચીટિંગ કરી રહ્યા છે. તમે ફાઉલ કેમ નથી આપી રહ્યા? તું મને મારું કામ નહીં શીખવાડ, નહીં તો ફિલ્ડ માંથી કાઢી મૂકીશ. ચાલ રમ. મારો માણસ લાવ્યો છું. એ વીરને હિપ્નોટાઇઝ કરીને અહીંયા લઈ આવશે બોસ. વીર એક રોબોટ છે બુદ્ધુ માણસ, એ હિપ્નોટાઇઝ ન થઈ શકે. તું બસ જા અને રોકેટનો બંદોબસ્ત કર. રોબોટ હિપ્નોટાઇઝ ના થઈ શકે, પણ એના મિત્રો તો થઈ શકે છે. Allow me to introduce myself. I am Ching Ching Chu. હું હિપ્નોટાઇઝ કરું બધાને, ભલે મોના હો કે ટિમ્બકટુ. હિપ્નોટાઇઝ કેવી રીતે કરે છે હિપ્નોટાઇઝ? જરા મને પણ તો જણાવ. આ જો, ચશ્મા પહેરીને રેડ બટન દબાવી દીધું તો સામેવાળો હિપ્નોટાઇઝ થઈ જાય છે, અને ગ્રીન બટન દબાવું તો હિપ્નોટિઝમ ખતમ થઈ જાય છે. તું વીરના કોઈ દોસ્તને હિપ્નોટાઇઝ કર અને એને આ ડેટા ટ્રાન્સફર ડિવાઇસ આપી દે. જ્યારે વીર ઊંઘી રહ્યો હોય તો આ ડિવાઇસના મગજનો બધો ડેટા ટ્રાન્સફર કરીને ડિવાઇસ મને આપી દેજે. પછી હું વીર જેવા કેટલાય રોબોટ બનાવી શકું છું. કેટલાય રોબોટ. અને એને બદલે મને શું મળશે? જે ચાહે, જેટલું જોઈએ એટલું. હવે જા અને હા ટિમ્બકટુ, આ રોબોટ જેકેટ પણ એ દોસ્તને પહેરાવી દેજે, કારણ કે તેને આ રોબોટિક પાવર્સ વિશે ખબર નથી. ઓકે બોસ. ત્યાં જો, પેલી છોકરી ઇમલી વીરની ખાસ દોસ્ત છે. ઓકે, આજ પછી એની દોસ્ત નહીં રહે. ઇમલી, અહીંયા જો. શું તારે આ ચશ્મા જોઈએ છે? ઇમલી, ચાલ, હું તને બધું જણાવું છું. શું કામ કરવાનું છે અને આ જેકેટનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. આવ મારી સાથે. ઇમલી, તું અહીંયા શું કરે છે? કરી શકે બધું પહેલા જવું કર અને જા અહીંયાથી. કામ સુધારવાને બદલે બગાડ્યા જ કરે છે. જાઉં છું. જ્યારે જો મારી ઉપર જ ગુસ્સો થાય છે. વિશ્વાસ નથી થતો. બધું પહેલા જેવું થઈ ગયું છે. લાગે છે સેટેલાઇટ ફોટોઝમાં કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ હતો. વીર, હવે તારે જ જમવું પડશે. ચાલ મારી સાથે. અને હું પણ જઈશ. નહીં, તમે બંને ન જઈ શકો. વીર રોબોટ છે, એને કોઈ જોખમ નથી. તમને બંનેને ખૂબ જોખમ થઈ શકે છે. અને હા વીર, 100 મીટર ખોદવા માટે ડ્રિલિંગ સૂટ પહેરી લેજે. એસ્ટ્રોનોટ સૂટ ઓન. Astronaut suit on. એક બીજી વાત, તારા આ સ્પેસશિપમાં એન્ટી કેમેરા બીમ્સ છે, જેને મિટિયોર પર લેન્ડ કરતાં જ ઓન કરી દેજે. પછી કોઈ પણ સેટેલાઇટ તારો ફોટો પાડીને રિલે નહીં કરી શકે. હું નથી ઈચ્છતો કે દુનિયા જુએ કે તું ત્યાં શું કરે છે. આપણે પણ નહીં જોઈ શકીએ. ના, આપણે જોઈ શકીશું. વીરના સ્પેસશિપમાં એક કેમેરા છે. એ વીરનું બધું કામ શૂટ કરીને આપણને રિલે કરશે અને આપણે અહીંયા બેસીને એને જોઈ શકીશું. ઓલ ધ બેસ્ટ વીર. વીર, તારું ધ્યાન રાખજે. મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે.
જુઓ રોબો પણ જઈ રહ્યો છે. હવે તમે જોઈ શકો છો રોબો બોય મિટિયોર પર જઈ રહ્યો છે. એનો શું પ્લાન છે ખબર નથી, પણ એ ફુરસતગંજને બચાવવા માટે બહુ મોટું જોખમ વહોરી રહ્યો છે. આ એન્ટી કેમેરા બટન ઓન કરી દઉં છું. હવે કોઈ પણ સેટેલાઇટ મારો ફોટો નહીં પાડી શકે. ડ્રિલિંગ સ્વિચ ઓન. Drilling suit on.